मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી હરે કૃષ્ણ સોસાયટી વિભાગ 1 બાપા સીતારામના વડોલી ખાતે કોમલબેન પટેલના માર્ગદર્શનથી નાના બાળકો દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી। ત્યારે આજરોજ ગણપતિ બાપાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં મેયર શ્રી દક્ષિશ માવાણી અને ભારતીય જનતા પાર્ટીના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાણાણી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામને સોસાયટીના નાકાથી ગણપતિના પંડાલ સુધી ઘોડા ઉપર બેસાડીને ઢોલ નગાડાના તાલે નાચતે ગાજતે મંડપ સુધી લઈ જવામાં આવ્યા હતા અને કુમારભાઈ કાણાણી, કોમલબેન પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શ્રીજીની આરતી ઉતારવામાં આવી હતી। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ। હરે કૃષ્ણ સોસાયટીની અંદર આખા દેશ જે રીતે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે તે રીતે હરે કૃષ્ણ સોસાયટીમાં પણ ખૂબ જ ધામધૂમથી ગણેશની સ્થાપના થઈ છે। લોકો પૂજા પાઠ અર્ચના કરી રહ્યા છે અને આ સોસાયટીના રહીશો દ્વારા ગણપતિની જે સ્થાપના થઈ છે, આ ઉત્સવ જે ઉજવાય છે એ સાત્વિકપણે એકદમ ભાવભક્તિપૂર્ણ લોકો ઉજવી રહ્યા છે। ખૂબ જ આનંદની વાત છે। હું સોસાયટીના તમામ યુવાનોને, એના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું। આજે હરે કૃષ્ણ સોસાયટીમાં નાના યુવા મંડળ દ્વારા ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આજે ખૂબ મોટા પાયે અહીંયા આરતી રાખવામાં આવી છે। આ નાના બાળકો દ્વારા આજે આખા સુરત શહેરના આગેવાનોને અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું છે। નાસિક ઢોલ તેમજ ચાર્લી ચેપ્લિનથી માંડી જે મિમિક્રીવાળા કાર્ટૂન આવે બધાનું આજે અહીંયા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને નાના બાળકોમાં ખૂબ ઉત્સાહ છે અને આવનાર દિવસોમાં પણ બાપાની ખૂબ સારી રીતે વડાવીએ એવી સૌને શુભકામના। સુરતવાસીઓને એક જ સંદેશો છે કે આ જ્યારે ગણપતિ બાપાનું આપણે સ્થાપના કરતા હોય ત્યારે સૌ હળીમળી અને સાથે રહી અને સાથે આ સુરતનો વિકાસ કરીએ એવો અમારો એક સંદેશ છે।